એક અગત્યની વાત કરવા માંગુ છું, જે મારા અનુભવમાં આવી છે અને સાથે બાપુની અમૃતધારાનો મિલાવટ. બાપુએ અંદર લખ્યું છે અમૃતધારામાં, કામ, ક્રોધ, લોભ, મોહ ની જબલગ ઘટ में खाण, તબલગ સંત ના જાણીએ, ભલે જાણ હોય કે અજાણ. તો કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, નિંદા, વાસનાઓ, અનેક પ્રકારનો અંદર બધું દેહમાં રમ્યા કરે છે. ઈર્ષ્યા, નિંદા, વાસનાઓ, ઈચ્છાઓ, કલ્પનાઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધું આ ચેતન છે. અને એકલો ચેતન નથી. બાપુજી કહે છે કે એકલું જડ કાંઈ ના કરી શકે અને એકલું ચેતન પણ કાંઈ કરી શકે નહીં. બે સાથે રહે છે, ચેતન અને જડ બંને. તો શુદ્ધતા વિચારે ધાવે, શુદ્ધતા વિચારે ધાવે અને શુદ્ધતામાં કેલી કરે, અને પછી જો શુદ્ધતામાં સ્થિર થાય તો અમૃત ધારા વરસે. બાપુનો જે અનુભવ છે અને મને જે અનુભવ છે મેં મેળવ્યો છે એ હું આ વાત કરું છું. એમાં જે નવીન ભાઈઓ છે એમને સમજાય તો ખરું, ના સમજાય તો વંદન છે અમારા તમને. તો આપણા પોતાની અંદર આપણે પોતે જોવાનું. ચેતનને કોણ જોઈ શકે? ચેતન. જડ શરીર કોઈ દાડો જોઈ શકે નહીં. અનુભવ કોણ કરી શકે? ચેતન. જડ શરીર અનુભવ કરી શકતું નથી. નિર્ણય કોણ કરી શકે? ચેતન. તો આ ચેતન એવો નિર્ણય કરે કે આજે પેલી બગડબલા છે એ બગડબલા માં આ ચેતન લપટાય છે ખરો? બગડબલામાં બધું આવી ગયું ભાઈ, જે આગળ ગણાયું એ વારે ઘડી આપણે ઉચ્ચારણ નથી કરવું. તો આ ચેતન એમાં લપટાય છે. જો લપટાતો હોય, ચેતન એનો સ્વાદ લેવા માટે લલચાતો હોય, તે આ પોતાના સ્વરૂપમાં એ રહી શકે નહીં. બાપુજી એવું બોલ્યા
કે ખરો જાગેલો એ અંદર પ્રવેશ કરે નહીં. બાપુજી એવું બોલે કે દુગ્ધામાં દોનું ગઈ, નહીં મળી માયા કે નહીં મળ્યા. અમે જે નિચોડ છે મેળવ્યો છે એની વાત કરું છું. નિચોડ મેળવ્યો છે બાપુની ધારામાંથી છે. તો આપણે આપણી ધારાનું જ અવલોકન કરવાનું. બીજું બધું શાસ્ત્ર જ્ઞાન તો ઘણું છે, પણ એ શાસ્ત્ર જ્ઞાન દ્વારા આપણે નિચોડ લાવી શકતા નથી. મેં ઘણો પ્રયત્ન કર્યો ગ્રંથો વાંચીને, શાસ્ત્રોમાં બધા ગ્રંથો આવી ગયા, એને વાંચીને મેં એનો નિચોડ લાવવાનો પ્રયત્ન કર્યો, પણ નિચોડ હું લાવી શક્યો નહીં. પણ જ્યારે બાપુની ધારા બરાબર એનો અભ્યાસ કર્યો મેં, ખૂણે ખૂણે અંદર ઉડાણપૂર્વક મેં જ્યારે અભ્યાસ કર્યો, ત્યારે હું નિચોડ લાવી શક્યો છું. તો આ બગડબલા જે છે, અને બાપુએ લખ્યું કે કામ ક્રોધ લોભ મદ મોહની જબલગ ઘટ में ખાણ, તબલગ સંત ના જાણીએ, ભલે જાણ હોય કે અજાણ, ભલે અજાણ્યો હોય કે ભલે જાણતો હોય. આપણે આજે બે પક્ષ ભેગા થયા છે. આપણે એવું ના માની લેવું અમને કે ભાઈ અજાણ છે. કદાચ કોઈક પાસેથી સમજ પામેલા બી હોય અંદર ને, પણ બધાનું પાકું થાય. સમજ પામેલા હોય એમનું, ન પામેલા હોય એમનું, દરેકનું પાકું થાય, દરેકને લાગુ પડે આ વાત. તો આ ચેતન જે આપણો છે એ સમજી શકે છે. જડ શરીર કામ ક્રોધ લોભ મોહ એ સમજી શકતા, એ તો વળગે જ જાય. એમનો ધંધો શું છે? વળગવાનો. ચોર લોકોનો ધંધો શું હોય? ચોરી કરવાનો. એમ આ ચોરો છે, ઈર્ષ્યા, નિંદા, ક્રોધ, કામ, મોહ, લોભ, આ બધા છે ને ચોર છે. તે આપણામાં ચોરી કરી જાય છે. અને આ આપણો જે માલિકે આપણને જે આ ધન આપ્યું છે ને, એ અમૂલ્ય ધન છે આપણું. હમણાં ભગવાન બાપાએ વાત કરી કે ભાઈ અમૂલ્ય ધન છે. તો આ અમૂલ્ય ધનને પેલા ચોરી રહ્યા છે. તો એ ચોરોના પકડમાંથી આ ચેતન બચ્યો છે, એમના પંજામાંથી છૂટ્યો છે. મુક્તિ કોને કહેવી આપણે? બાપુજી કહે છે કે મુક્તિ કોઈ દેશ કે દોલત નથી. વાત આમથી નાની છે, પણ અંદર જબરી છે. વાત નાની છે. આપણે એમ કહીએ કે મોહ, આ વિષયો ભોગવવાને, કામનાઓ કરવીને, કોઈની નિંદા કરવી, ચોરી કરવીને, એ મોહ આપણે એમ માનીએ છીએ. પણ એનું માધ્યમ જાણતા નથી કે આ આપેલું માલિકનું ધન આ લોકો લૂંટી રહ્યા છે, ચોરી કરી રહ્યા છે. એટલે આપણી બુદ્ધિ વીક થઈ ગઈ છે. શરીર ભલે સારું દેખાતું હોય, પણ અંદર બુદ્ધિ વીક થઈ ગઈ છે. આપણી ચેતના વીક પડી ગઈ છે, નબળી પડી ગઈ છે આપણી ચેતના. એટલે નબળી પડેલી ચેતના પછી ઉચ્ચ ક્વોલિટીની જે વસ્તુ હોય ને એ ગ્રહણ ના કરી શકે. મારા અનુભવની વાત કરું છું. શરીર રૂષ્પુષ્ટ દેખાતું હોય, સારું દેખાતું હોય, પણ અંદરની ચેતના ખોખલી થઈ ગઈ હોય.
લૂંટાઈ ગયો હોય અંદરથી. એટલે કોઈ સારી સાધના ના કરી શકે, તપસ્યા ના કરી શકે, આત્મજ્ઞાન ના મેળવી શકે. આત્મજ્ઞાન મેળવવા માટે, સાધના કરવા માટે, સ્મરણ કરવા માટે શક્તિ જોઈએ અંદર બુદ્ધિમાં. જ્યારે શક્તિહીન થયેલો શરીર એ પ્રાપ્ત કરી શકે નહીં. એટલે આના પંજામાંથી છૂટવું એ એનું નામ જ મુક્તિ છે. ત્યારે બાપુજી એવું કે છે કે આ ચોર કોને પકડે છે ભાઈ? હવે અગત્યની વાત પર આવીએ આપણે કે આ ચોર લોકો કોને પકડે છે? તો કે આપણે આપણું જીવન તન મન ધન શીશ સાથે સમર્પણ કોને કર્યું? ગુરુ મહારાજને. બરાબર ખ્યાલ રાખજો. વાત આમ આપણને સામાન્ય લાગશે પણ ઘણી બહુ મોટી છે આ વાત. અને એનો આપણે અભ્યાસ કરીશું. અત્યારે જે કંઈ તમારે આપણી સામે જે સૂચવન થાય, હું તો કાંઈ બોલતો નથી, મને ગુરુ મહારાજ બોલાવે છે. કેમ કે બોલાવનાર તો ગુરુ મહારાજ છે ને. જીભથી બોલે છે તો જૂઠો, પણ જે અંદરથી બોલાવે છે ભીતરથી એ ગુરુ મહારાજ છે. તો ગુરુ મહારાજ એવું કહેવા માંગે છે કે ભાઈ આ ચોર લોકો કોને પકડે? હવે આ જે ગુરુ શરણે ગયા છે એમનો વિષય આવ્યો છે, સબ્જેક્ટ એમનો છે. તો કે ભાઈ તન મન ધન અને શિષ્ય ગુરુ મહારાજને સમર્પણ કરી દીધું, આપી દીધું. અને આપ્યા પછી જો એની ઈચ્છા કરે, બહુ આ સમજણની વાત છે ભાઈ. એને આપી દીધા પછી જો એની ઈચ્છા કરે વળતું લેવાની, એને ચોર પકડે, એને પકડે છે. ઘણા વખત હું આ પ્રયોગ કરી ચૂક્યો છું. ઘણા વખત હું આ પ્રયોગ મેં કર્યા છે મારા જીવનમાં કે આપણી ભૂલ ક્યાં પડે છે, આપણે ક્યાં ભૂલા પડીએ છીએ, એવું મેં સંશોધન કર્યું છે. અને એનું તારણ મને બાપુએ જ આપ્યું છે કે ભાઈ આપણે ખરેખર સંતોની સાક્ષીએ સભામાં બેસીને, બાપુના બોધ જ્ઞાનમાં બેસીને આપણે બાપુજીની સામે કબૂલાત કરી છે, સંતોની સાક્ષીએ કબૂલાત કરી છે, અને આપણે સમર્પણ કર્યું છે. અને એની પાસે આપણે પાછું મેળવવાની કે લેવાની આપણે જે વૃત્તિ છે ને, ઈચ્છા છે ને, એ ઈચ્છા જે છે, જેનામાં એ ઈચ્છા પડી છે, એને આ પેલા ચોર લોકો પકડે. નકે ચોરોની તાકાત ચાલતી નથી. અહીંયા આટલો અનુભવ પૂરો થાય પછી બીજો અનુભવ એની સાથે સાથે કે બાપુએ આપણી પાસે કઈ સાધન નહોતું. કે ભાઈ તમારે હવે મૃત્યુ લોકમાં જવું છે? બાપુએ પ્રશ્ન કર્યો હતો. તો કે ના, અમારે મૃત્યુ લોકમાં હવે જવું, અમે જે અમર લોકમાં આવી ગયા, અમર થઈ ગયા અને માલિકને બરોબર થઈ ગયા, માલિકમય થઈ ગયા, હવે અમારે જવું નથી. તો કે ના, અમારી આજ્ઞાનું પાલન કરવા માટે તમારે જવું પડે.
અહીંયા આપણે બરોબર ખ્યાલ રાખવાનો છે. આપણને રસ કેમ ઉત્પન્ન થતો નથી? આપણને પ્રોગ્રામમાં જવાનું આવે ને આપણામાં નારાજગી કેમ આવે? કારણ આ છે, મોટી મોયમાં ખામી પડેલી છે. નકર ભજન શબ્દ, સત્સંગ શબ્દ જો આપણા કાને આવે તો આપણને ઘેર ઊંઘ ના આવે કે ખાટલામાં પડી રહેવાનું હું જઈને. તો સાધન કાંઈ હતું નહીં. પછી બાપુએ આપણા માટે મંદિર બનાવે છે, દેવળ બનાવે છે. બરાબર? અને દેવળ બનાવીને અંદર દેવાદી દેવ પધરાવીને પછી આપણને મૃત્યુ લોકમાં નીચે ઉતારે છે ચોથા પદમાં. અને ચોથા પદમાં રહીને આપણે ગુરુ મહારાજની ભક્તિ કરવાની છે, ગુરુ મહારાજનું જ્ઞાન અવલોકન કરવાનું છે. અને જે મુમુક્ષ આપણી પાસે આવે એને આપણે રસ્તો બતાવવાનો છે. ગુરુ મહારાજનું કામ સંપ, સેવા, સદાચાર અને પ્રેમ, આ નિયમ ધારણ કરી અને આપણે આટલું કામ કરવાનું છે. ગુરુ મહારાજનું કામ કરવા માટે આપણી પાસે કેવું સાધન ગુરુ મહારાજે આપ્યું છે? આપણને કયું સાધન આપ્યું આપણને? આ બ્રહ્માંડ છે ને, એ આપણું સાધન છે વાલા, નથી? પણ આપણે આની ગણના કરી. આજે મેં અનુભવ મેળવ્યો છે, હું તમને આજે કહું છું. હું આવું કોઈ દાડો કહેતો નથી. આજે કહું છું આ સાલમભાઈના પ્રતાપથી. આ ભૂમિ પર કંઈક એવી ભૂમિ છે, અહીંયા ગુરુ મહારાજ સારું બોલાવે છે આપણો. તો આપણોને આટલી સાહેબી આપી દીધી બાપુએ કે ભાઈ આ બ્રહ્માંડમાં જે 5 તત્વો વિલસી રહ્યા છે, 5 એ તો તમારું ઘર છે. અને આ બ્રહ્માંડમાં તમે દેવાથી દેવ તરીકે તમે છો. કેવા છો હવે તમે જોઈ દો. હવે તમારો હવે સ્વરૂપનો નિર્ણય કરો વાલા. તો આપણે બ્રહ્માંડને આપણું પોતાનું ઘર માન્યું કે તો મારું સ્વરૂપ છે, મારું જ રૂપ છે. આ બ્રહ્માંડ જ આખું જે વિલસી રહ્યું છે ને, એ જ મારું સ્વરૂપ છે, એ મારું ઘર છે. અને અંદર દેવાદી દેવ તરીકે હું છું. આ ભાવ આપણે લાવ્યા. જ્યારે આ ભાવ લાવીશું ને ત્યારે ગુરુ મહારાજ આપણામાં પ્રગટ થઈ જશે. એ સિવાય પ્રગટ થાય નહીં. આજે હું એક મહાન વાત રજૂઆત કરી રહ્યો છું તમારી સામે. મને ગુરુ મહારાજ બહુ સારું બોલવા માટે, આવું અગત્યનું બોલવા માટે આજે સૂચન કરી રહ્યા છે. તો આપણે શું માનીને રહીએ છીએ, જીવન જીવીએ છીએ? આવો ભાવ જ્યાં સુધી ધારણ નહીં કરીએ ને આપણે, વ્યાપકતાનો, આખા બ્રહ્માંડનો, આખા વિશ્વનો. અને યોગ વશિષ્ઠ ગુરુ કહે છે, રામને ઉપદેશ કરે છે. વશિષ્ઠ મહારાજ રામને ઉપદેશ કરે છે. આ બ્રહ્માંડ એટલે બ્રહ્મનો, આ બ્રહ્માંડ નથી, બ્રહ્મ છે. વિશ્વ નથી, વિશ્વપતિ છે. કે હે રામ, ઉપદેશ કરે છે કે હે રામ, આ જગત નથી, જગદીશ છે. તો આ
જે વશિષ્ઠ મહારાજે રામને ઉપદેશ કર્યો તો એ જ બાપાએ કર્યો કે બીજો કર્યો? તો આપણામાં રામમાં આ વાત પકડાઈ, રામે આ વાત ધારણ કરી, આપણે ધારણ કરી એટલે રસ નથી આવતો વાલા. આપણામાં રસ લુપ્ત થઈ રહ્યો છે, બાપુજીની ધારા લુપ્ત થઈ રહી છે. એનું કારણ આ છે. જો જોઈએ તો મોડો હાવ મેચાઈ ગયો બાપુ. કોઈ ખુમારી ના મળે મોઢા ઉપર, બ્રહ્મ કુમારી ના હોય જેના મોઢા ઉપર, જેના મોઢા ઉપર નૂર નથી. અરે જય ગુરુ મહારાજ બોલવાના હોશ નથી. હમા મળે એટલે તમે કોને જય ગુરુ મહારાજ કરો છો? તમે જ છો ને બધા. તો તમે પોતાને જ જય ગુરુ મહારાજ કરો છો, બીજાને બીજું કોઈ છે? જો બ્રહ્માંડ તમારું ઘર માન્યું હોય તો તમે જ છો બધામાં. આ સર્વની અંદર કોણ છો? આપણે જ છીએ બધા. હે, ભગવાન કહે છે, ઉપદેશ કરે છે અર્જુનને કે હે અર્જુન, સર્વમાં હું છું. તો એ જ્ઞાન આપ્યું છે ને બાપુ એ આપણને. હે, ઠેરાવી દીધા ને કે સર્વમાં હું છું ને, બધામાં હું છું. બધાની અંદર મારું જ સ્વરૂપ વિલસી રહ્યું છે. હું જ છું સર્વ, બીજો કોઈ નથી. આ વ્યાપકતાનું લક્ષ્ય છે. માપકતાને છોડો. હદમાં વસંતા જીવડા ને હરી વસે હદ પાર. પણ જો હદમાં હરી ઉતારીએ તો સુખ પામી લે સંસાર. આ અગત્યનો જે અનુભવ હતો આજે મેં રજૂ કર્યો છે, અને મને એવી આશા છે કે બધા તમે જીવનમાં આ ભાવ ઉતારશો અને ગુરુ મહારાજનું ભજન કરશો, ગુરુ મહારાજની ભક્તિ કરશો અને ગુરુ મહારાજના જ્ઞાનને તમે દીપાવશો. હું કરું રમણ તો ધ્યાન આ લઈને જે વાત ચાલે છે એમાં ધ્યાન. ગુરુ મહારાજના જ્ઞાનને આપણે લજવવાનું નથી. ગુરુ મહારાજની બાપુની ધારાને આપણે દીપાવવાની છે વાલા. અને જેટલું આપણે દીપાવીશું ને એટલું દીપશે. તમને પણ આનંદ આવશે, આપણને આનંદ આવશે, અને આ ધારામાં જે આવશે ને એ પણ બધા આનંદ કરશે ને સુખી થશે. બાપુની ધારા કઈ જેવી તેવી નથી બાપુ. હા, અરે બાપુજી કેવું બોલી ગયા. બાપુજીના શબ્દોનો તોલ કરો. બાપુજી એવું બોલી ગયા છે કે વાલા આ વિશ્વને મોખરે તમે છો. આહા, કેવો શબ્દ વાપર્યો બાપાએ. કોઈ ભેદભાવ કરશો નહીં વાલા. મારું તારું હું તું કરશો નહીં, નકર ગુરુ મહારાજ નહીં છોડે આપણને. કોકને કોક રીતે પછાડી દેશે. હા, લખી રાખજો. હા, આમાં હું તું કરવાનું ક્યાં આવે? કહો, આમાં મારું તારું કરવાનું આવે વાલા? જો સર્વસ્વ આ બધું બ્રહ્માંડ જો છે આપણું સ્વરૂપ હોય અને ગુરુ મહારાજ જ છે, તો પછી આમાં હું તું કરવાનું કે મારું તારું કરવાનું આવે છે ક્યાં? હે, તો બાપુ તો એવું બોલ્યા છે કે વાલા તમને આખા વિશ્વને મોખરે બેહાડ્યા. આખું વિશ્વ તમારા હાથ નીચે છે. બાપુ બોલેલા છે ને, આખું વિશ્વ તમારા હાથ નીચે છે. તમે કેવા છો હવે જોઈ લો, એવું કીધું બાપુ. अरे अपने को अब भूल के हैरान हो गया, आ माया की जाल में फंसा बैरान हो गया. क्या करे यार, है? तो
कुत्ते की पूछ जब बाहर निकालो तो बाहर टेढ़ी की टेढ़ी रहती है, जब जमीन में डांटो तो सीधी रहती है, निकालो तो टेढ़ी की टेढ़ी रहती है। કૂતરાની પૂંછડી જેવું જીવન છે એવું બાપુ કે સત્સંગમાં હોય તો હજી સીધો રહે, અને સત્સંગ ના મળે તો પછી પૂંછડી હતી એમને એમ. એ તો શું આપણને એ લક્ષણ શું ભાઈ એવું છે બાપુ? હે અરે આપણા ગુરુ મહારાજ નથી જોતા, આપણે હમ નથી જોઈ રહ્યા? સૂક્ષ્મ સ્વરૂપે વ્યાપક છે બાપા તો ને. હે ક્યાં નથી બાપુ કોહડો? આ બધામાં બાપુ છે, આ બધા બેઠા ને એ બધામાં બાપુ બેઠેલા છે. બાપુ વગર એક અણુ માત્ર જગ્યા ખાલી નથી. નથી બાપુ? આ બધા મુખારબિંદ ઉપર કોણ બેહી રહ્યું છે કહો? પછી બાપુ બીજું બોલ્યા છે, અભ્યાસ કરજો વાલા અમૃતધારાનો. તમારે બીજું કયું વાંચવાની જરૂર નથી. તમને બીજું પછી ગૌણ લાગશે. જ્યારે બાપુની ધારા પકડાઈ જશે ને અંતરમાં, ત્યારે બીજું બધું છે ને તમને ગૌણ લાગશે, નજીવું લાગશે. તમારા બાપુની તો આ નથી આવતું કશું એવું લાગશે. બાપુજી એવું બોલ્યા છે કે તમને જ્યાં મૂક્યા છો, તમે જ્યાં છો ત્યાં વેદ કે કુરાન કોઈ નથી. બોલો કેવો શબ્દ વાપર્યો બાપાએ! કેવડો મોટો મહિમા છે કે તમને જ્યાં મૂક્યા, તમે જ્યાં છો ત્યાં વેદ કે કુરાન કાંઈ નથી વાલા. આવા તમે સર્વોપરી પદ ઉપર છો, અને પછી માઇક આંગલા થઈ અને હે કરો. બાપુજી કહે છે કે મેં નાવ બનાવ્યું અને મોય બેહાડ્યું રામ, અને વચ્ચેથી કૂદી પડે, એમાં ગુરુ મહારાજ નો શું હોક વાલા? અરે અલમસ્ત હો જાઓ યાર, અલમસ્ત થઈ જાઓ. क्या दुनिया की फिक्र करते हो यार? अरे શું દુનિયા તમને જીવડાવે છે કે તમારો અંદર બેઠેલો છે રામ એ જીવડાવે છે? કોણ જીવડાવે છે તમને? હે तो अलमस्त हो जाओ ना यार, मस्ती में आ जाओ ना, अपनी मस्ती लगाओ ना यार. दुनिया की मस्ती बધી ઉતારી નાખો. बापूजी के छक तू तारो लोगड़ो उतारी नाखनो, मारा उतारी नाख, मुझे कहां लेके? हां पण समझण पड़वी काढी. बापूजीए कीधुं के तू तारो लोगड़ो उतारी नाख, હું મારો ઉતારી નાખ, પછી આપણે બે એક થઈ જઈએ કે લો. હા અલગો કરે બાપા. હા લુગડા વિસ્મરણ કરાવે છે. હા તું તારા વાગા ઉતારી નાખ, હું મારા ઉતારી નાખું, પછી આપણે બે એક થઈ જઈએ. આવી મહાન વાત છે વાલા. આ તો ભાગ્યશાળી આત્માઓ આપણને મળ્યા છે, આજે બેઠા છે અહીંયા, કે તમને આવા શબ્દો આજે સાંભળવા મળ્યા. તમારા જીવનમાં તમે નહીં સાંભળ્યા હોય, આ સત્સંગ તમને નહીં મળ્યો હોય વાલા ક્યારે. હા પણ આજે તમારા અંતરમાં તમારા આત્માને કઈ અબનવું લાગતું હશે. તમારો અંદર આત્મા છે ને આમ પીપાસુ બની ગયો, જિજ્ઞાસુ બની ગયો છે. કેમ કે આત્મા ખોળે છે, અનાદિકાળથી આ વાત ખોળી રહ્યો છે, પણ એને મળતી નથી. ક્યારનો ભટકાય છે બાપુ. આવા દેહ એને કેટલા ધારણ કર્યા. આખી 84માં બધા ફરી ફરીને કેટલું ભટકાયો છે. આ ખોળે છે. આ વાતને મેળવવા માટે તલસી રહ્યો છે. આજે તમે ભાગ્યશાળી છો, મોટા ભાગ્યવાન છો તમારો આત્મા, કે તમે આ વાતની અંદર આજે ખાલી સાંભળવા મળે તમને વાત. જો તમને જોવા મળશે ને, આ તો સાંભળવા મળી, પણ જો તમને જોવા મળી છે ને, જોઈ જશો ને, તો તમે આ દુનિયાથી પર થઈ જશો વાલા. અમારે કઈ તમારી પાસેથી કઈ લેવું નથી, કઈ છેતરપિંડી નથી કરવી.
અહીંયા એક પૈસાની આપલે થતી નથી, એક સળી સરખી પણ કોઈ લેવાની આવતી નથી, બાકી બધે વેપાર જ ચાલે છે. અહીંયા કાંઈ જોઈતું નથી, તમે તમારા આત્માનું સુખ પામી લો, બસ તમે તમારા સ્વરૂપને પામી લો, બસ બીજું કાંઈ જોઈએ નહીં. શું જોઈએ બીજું? બાપુજી એમ કહે છે કે તમારા મનને એક જગ્યા પર બેહાડી અને પછી તમારા મનને પૂછો. બાપુજી કેટલું બધું કહે છે, કેટલું બધું કહી રહ્યા. તમારા મનને એક બાજુ ખૂણામાં બેહાડી શાંતિથી અને એને પૂછો કે તારે શું જોઈએ છે, તારે શું જોઈએ છે, શાણી ઉણપતા છે તને, તું કેવો હતો અને કેવો તને બનાવી દીધો, કેવો કરી દીધો, હવે તારે શું ઉણપ છે, શું ઉણપ, તારે શું જોઈએ છે? अरे जिसको कछु ना चाहिए, जिसको कुछ नहीं चाहिए, वो शाहन का शाह. शाहनो शाह કોણ કહેવાય? કે जिसको कछु ना चाहिए અને જેને કાંક જોઈએ છે ને તો ભિખારી છે. અરે જોઈએ છે કોને અને માન્યું છે કોને? અરે બાપુ આ ભેદ ધડવો મુશ્કેલ છે. જોઈએ છે બાપુ બોલાઈ રહ્યા છે. ભાઈ હું કાંઈ બોલતો નથી, મને કાંઈ આવડતું પણ નથી, હું જાણતો પણ નથી. कुछ नहीं चाहिए. हे जीव क्या इच्छत है? प्रश्न करे છે બાપુ, हे जीव क्या इच्छत है? इच्छा दुख का मूल है. निकल जा बाहर. तू तो है कौन? अरे बापूजी तो કેટલી બધી ટકોર કરી. तू तो है कौन और धनी तेरा कौन है? धनी को छोड़ के क्यों धक्के खाई? निकल जा. पड़ी थी आखिर निकलता मतलब मजादार निकलता हो जा होशियार. अरे पोपट આ પિંજર નહીં તારું. શું કહે છે એ પોપટ? આ પિંજર નહીં તારું. અંતે ઉડી જવું હે પોપટ, આ પિંજર નહીં તારું. અંતે ઉડી જવું પરબાર્યું. અરે તું ક્યાંનો? તું ક્યાંનો? અને ક્યાંનું આ પિંજર? આ પિંજર ક્યાંનું છે, કોનું છે અને તું કોનો છે? જો આ સમજાઈ જાય તને તો ઘણું સારું. અરે ઘણું કરીને તું આને હાચવે, ઘણું કરીને તું આને જાળવે ને તો એ તો પડવાનું જ, પડનારું છે. તું ઘણું આને ખવડાવે પીવડાવે તો એ આ તો પડનારું જ. એ પોપટ પિંજર નહીં. અરે મનુષ્ય દેહ મહાદુર્ગંધી. આ બેઠું એ શું છે વાલા? અંદર નરક સિવાય બીજું કઈ છે? આંખમાંથી પીયા આવે, કાનમાંથી મેલ આવે, નાકમાંથી લેટ આવે, ઉલ્યા આવે, પેશાબ કેવો નીકળે, સંડાસ કેવું નીકળે મોંથી. શું છે મોય માલ ભરેલો? કેમ મોહ થઈ ગયો આના પર? કેમ મોહિત થયા? ઓંધળા થઈ ગયા છો? મનુષ્ય દેહ મહાદુર્ગંધી, નરક સમાન નઠારું. નરક સમાન નઠારું. તોય અને કંચન જેવું માને છે આ તો. લ્યો અરે આવડું શું અંધારું? પોપટ પિંજર નહીં તારું. હવે
આટલા રહેજો, સમજજો, બરાબર. અને તમે વાણી કોઈ બોલો છો આમાંથી?